1300 મતથી જીતી ચૂક્યા છે ઈરાન 1300 મતથી જીત થઈ ચૂકી છે 1300 મતથી ઈરાન 1300 મતથી બીજેપીના ઉમેદવારની જીત થઈ ચૂકી છે। બિલકુલ રોનક, જે પ્રમાણે હાલ અપડેટ આવ્યું એ પ્રમાણે 1300 મતથી સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે। મારા સહયોગી છે, એમને કહીશ કે અહીંયા જે લોકો છે તેમની સાથે અહીંયા રહેવાનો પ્રયાસ કરશે, સાથે જ સ્વરૂપજી ઠાકોર અહીંયા તો તેમની સાથે પણ વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીંયા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે જે અત્યારે ઉત્સાહમાં આવી ચૂક્યા છે અને અંદર આવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે। મારા સહયોગી પ્રદીપસિંહ આપને દ્રશ્યો દર્શાવી રહ્યા છે। આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે 1300 મતેથી, માત્ર પાતળી સરસાઈ। અગાઉ પણ મેં કીધું જે ઉમેદવારની જીત। ખેર એમ પણ વિકાસથી વંચિત વિસ્તાર છે એટલે કદાચ ટેકનિકલી ત્યાં ઇસ્યુ પણ આવે છે, સિગ્નલનો પ્રોબ્લેમ પણ આવે છે, પણ બીજેપીમાં જબરજસ્ત જશ્નનો માહોલ છે અને કમળ લાંબા સમય પછી ખીલ્યું છે। કમળ લાંબા સમય પછી ખીલ્યું છે। સૂકી ભઠ્ઠ જમીન ઉપર કમળ ખીલ્યું છે અને એના કારણે રાજ્ય વિધાનસભા 182 બેઠકવાળી રાજ્ય વિધાનસભા, જેમાં માણાવદર, માફ કરજો, વિસાવદરની ચૂંટણી બાકી છે એટલે વિસાવદરને છોડી 181 આપણી વિધાનસભાનું સંખ્યાબળ છે અને બીજેપીનું સંખ્યાબળ 161, 181માંથી બીજેપીનું સંખ્યાબળ 161 થી વધી 162 થઈ ચૂક્યું છે। મોટા સમાચાર એ છે, વાવ વિધાનસભાની બેઠક પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારની લગભગ 1300 મતથી જીત થઈ ચૂકી છે। સત્તાવાર જાહેરાત ગણતરીની મિનિટોમાં થશે, પણ પહેલી વાર એક ગાબડું પાડવામાં બીજેપીને સફળતા મળી છે। ગુલાબસિંહ જબરજસ્ત ચૂંટણી લડ્યા છે, પણ સ્વરૂપજી પણ તો જીત્યા છે। સમાજ આગળ પાઘડી નીચે મૂકી સમાજે લાજ રાખી છે અને ખુશાલી જોઈ એમના ચહેરા ઉપર। ગીત ચોક્કસથી છે, હારેલી બાજી જીતતા આવડે છે। આ સ્વરૂપસિંહ જીત્યા કે બીજેપી જીત્યું? ટૂંકમાં પરિણામ જે અમે અપેક્ષા રાખી હતી એના કરતાં અત્યારે વિપરીત દેખાઈ રહ્યું છે। સ્પષ્ટપણે જીત કોની છે એ ચિંતન કરવાનું કામ ભાજપનું છે, પણ ક્યાંક ને ક્યાંક અમારી ઉણપ રહી ગઈ હશે, એને સુધારવાનું કામ અમે આવનારા સમયમાં કરશું, એ અમારી જવાબદારી છે। જીત કોની? જો ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને જનતાએ સમર્થન આપ્યું છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ સાહેબના જીત કોની એટલું જ કહી દો। નહીં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જીત છે। હર્ષ સંઘવી પાછું નવું લઈ આવ્યા, વાવ એટલે વી ફોર વિક્ટરી। આ સંઘવી સાહેબ ગયા હતા 1300 મતે જીતાડી લાયા। ચોક્કસથી હવે જોવા મળે છે, પહેલાં પણ જે આવ્યું કે હાર લે જી, એ પણ બતાવે છે કે વારંવાર હાર્યા અને એટલે આપણે જોયું અને ચોક્કસથી વી ફોર વિક્ટરી આપણે જોયું કે કેટલો રસાકસીની ચૂંટણી આપણે જોઈ અને જોયું કે આખરે જનતાએ ભારતીય જનતા પાર્ટીને જ આશીર્વાદ આપ્યા। 162 બેઠક। હવે આ હાર કોની, જીત કોની, એક લાઈનમાં? જો હું તો ચોક્કસપણે કહું છું કે આ જીત માત્ર ને માત્ર સ્વરૂપજીના ફાળે જવી જોઈએ। ઠાકોર સમાજને જો ભાજપ આપવા માગતું હોય તો, નહીતર તમે આખા 161 ધારાસભ્યોની ફોજ લગાડી દીધી હોય અને તોય તમે 1300 મતે જીતતા હોય, કઈ રીતે ભાજપ શ્રેય લે? જીત કોની, હાર કોની? જીત ભાજપની થઈ છે, પણ આની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું તમે જેમ કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીની જીત નથી, એક ચહેરાની જીત છે અને કોમ્યુનિટીની જીત છે કે જે આટલા આગળ જેટલા ચાલ્યા રાઉન્ડ એની અંદર ક્યાંય ભારતીય જનતા પાર્ટી આગળ ના ચાલી, પરંતુ જે આપણે કહેતા હતા કે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ કહેતા હતા કે અમે 15 રાઉન્ડ પછી આગળ વધીશું, એટલે કહી શકીએ કે એક ચહેરાની જીત થઈ છે। જીત કોની, બીજેપીની કે હાર કોની? હાર ખોટા ગણતરીની અને ખાસ કરીને હાર કોંગ્રેસની। ગુલાબસિંહને સાંભળી લઈએ। ખામીઓ રહી છે એનું સમીક્ષા કરશું અને આવનારા સમયમાં એ દૂર થાય અને ફરીથી એક વખત વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ જીતે એના માટેના પ્રયત્નો। 16 રાઉન્ડ બાદ આ બાબર જે છે તેમાં આ પ્રકારની અસર જે છે તે જોવા મળે છે। બાબરે સમર્થન ના મળ્યું, આ બધા આપ્યું છે, લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે
વિપક્ષમાં હતા, તંત્ર એમની જોડે હતું, છતાં 1000-1500 જેટલા નજીવા વોટનું જ માર્જિન રહ્યું છે. એટલે એમાં ભાભરે સાથ આપ્યો, વાવ સોયગામે ઘણો સાથ આપ્યો છે. બધાનો આભાર માનું છું આપના માધ્યમથી. વાવ સોયગામ ભાભર. જી ખેર આ જીત કોની હાર કોની? સ્ટ્રેટેજીની જીત અને ઓવર કોન્ફિડન્સની હાર છે. ઠાકોર વોટ જે હવે નવો ટર્ન લેશે, કારણ કે ઉત્તર ગુજરાતમાં જે જિલ્લા તાલુકા પંચાયતોમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં ઠાકોર ક્રેડિટ અલ્પેશભાઈ બીજો લેશે ને? અલ્પેશ ઠાકોર પણ લેશે કે મેં જીતાડ્યો? એ પેટા ચૂંટણી હાર્યા હતા. એ વાત બરાબર છે, પણ અત્યારે સ્ટ્રેટેજીની રીતે જોઈએ ને તો એવું કહેવાતું હતું કે ભાઈ વાવ બેઠક એટલે કોંગ્રેસ, પણ એ સ્ટ્રેટેજી જુદી રહી. ઓવર કોન્ફિડન્સમાં હારી ગયા. લોકસભા હાર્યા હતા એટલે આપણે કહેતા હતા શંકરભાઈ ચૌધરીની હાર. આ શંકરભાઈ ચૌધરીની જીત ખરી કહેવાય જ, કારણ કે એમને જ ઇન્વેસ્ટ કરેલા હતા બીજેપી, અને એટલે ત્યાં આગળ તમે રહો અને ત્યાં તમે કરો, ડિપ્યુટ થયા હતા. એટલે ઇન્વેસ્ટ કરે એટલે પૈસાની રીતે નથી કહેતો, પણ તમે ત્યાં આગળ રહો એમ ઇન્વેસ્ટ કરે એટલે શંકરભાઈને ત્યાં આગળ લગાડી રાખ્યા, તો એ રીતે કહી શકાય. અને બીજું હું તમને કહીશ કે તમે જેમ ભાઈએ કોંગ્રેસમાંથી કહ્યું કે ઠાકોર સમાજના સ્વરૂપજીની જીત થઈ છે, જો એવી કોંગ્રેસને પહેલાં ખબર પડી ગઈ હોત તો કદાચ આ સ્વિચ થઈ શક્યું હોત. પણ હવે હું તમને કહું ફરી એક વખત, હવે તમને પ્રશ્ન કરીશ કે 161 પછી 162 હવે દાદાને લાડલી દીકરીની ગુજરાતમાં જરૂર છે ખરી? ભાઈ દાદાને દીકરી તો લાડલી હોવી જ જોઈએ. અને હું ફરીથી કહું છું, દાદાને જરૂર હોય કે ના હોય, મારા ગુજરાતને જરૂર છે અને આપવી જ જોઈએ. જો પડોશમાં આપો છો તો મારા ગુજરાતે શું વાક કર્યો ભાઈ? 162 આપી એ વાક. હું એટલે જ કહું છું ચિંતનભાઈ, મને જરૂર છે. બધી આખા દેશની યોજનાઓ ત્યાં જાય બીજા રાજ્યોમાં, તો મારા ગુજરાતનો શું વાક ભાઈ? મારા ગુજરાતનો સિલિન્ડર શું કરવા મોંઘો લઈએ? મારા ગુજરાતી દીકરીઓના ખાતામાં કેમ પૈસા જમા ના થાય? થવા જ જોઈએ. અને 162 આવ્યો હોય ને એટલે તો કોંગ્રેસવાળા વિરોધ બી નહીં કરવાના, કોઈ છે જ નહીં, એટલે થવું જોઈએ.